તમારું નામ શું બેન? સંજીલા. સંજીલા. હવે શું તમારા ભાઈને શા માટે પોલીસ લઈ ગઈ છે? ચોરીના કેસમાં કઈ લઈ ગયા છે એને. અને કેટલા દિવસ થયા? 12-13 દિવસ થયા. આજે 12-13 દિવસ થયા. કઈ તારીખે લઈ ગયા છે? 19 તારીખે 8મા મહિનાની. 8મા મહિનાની 19 તારીખે લઈ ગયા છે. શું તમારા ભાઈનું નામ છે? આર્યન. આર્યન ઉર્ફે કડક. હા કડક. હવે તમે પોલીસ વાળા જયારે આવ્યા ત્યારે પોલીસ વાળા રાતે જ આવતા? હા રાતે જ આવતા, રોજ રાતે જ આવતા. દિવસે એકય દિવસે ના થાય. આમ ત્રણ માં દીકરી એક જ હતા, બીજું કોઈ ઘરે આદમી હતું જ નહીં. અને શું કરતા રાતે આવીને? આવીને બધું ઘર આખું તપાસતા, ઘર ગાડલા બાડલા બધું તોડીને લઈ ગયા, કબાટ બબાટ બધું વિખાવતા હતા. અને ખોદ્યું ને એવું બધું કર્યું છે? ખોદ્યું ને એવું બધું, ખાડો ખોદ્યો ને બધું. કઈ જગ્યાએ ખોદ્યું છે? આ જગ્યાએ ખાડો ખોદ્યો તો અહીંયા મોટો. ત્યાં ખાડો ખોદ્યો છે? હા. અને ખાડો ત્યાં ખોદીને પછી ત્યાંથી કઈ નીકળ્યું? કઈ વસ્તુ નથી નીકળી ત્યાં. કઈ સોનું ઘરેણા કઈ નીકળ્યા? કઈ વસ્તુ નહીં. પૈસા નહીં? પૈસા નહીં, ઘરેણું નહીં, કઈ વસ્તુ નથી નીકળી અહીંયા. અને ઘરમાંથી ઘરમાં કબાટ બધું વીખું હતું. આ ઘરમાં ઓલા ઘરમાં બે ઘરમાં જુઓ, ઘરમાં કબાટ આખો વીખો તો. અંદર જાવ બધું ઘઉંના સોકા આખો કબાટ વીખો તો. ઘરમાં ગાડલા બાડલા બધું વીખું ને ગાડલું તો તોડીને ગાડલું આખું અહીંયા પોલીસ સ્ટેશને લઈ ગયા બધું. ગાડલું પોલીસ સ્ટેશન? હા ગાડલું પોલીસ સ્ટેશન લઈ ગયા. હજી ત્યાં છે, હજી આપ્યું નથી. ગાડલું હજી આપ્યું નથી? હા. આ બધું કઈ ખોલ્યું? આ બાજુ આ કબાટ આખો ખોલ્યો તો અને આમાંથી 50,000 લઈ ગયા. આમાં મીકાતા ને અમારા મહેનત ના ઈવડા બધા આમાંથી 50,000 લઈ ગયા. એમાંથી આ કબાટ માંથી, લાકડાના કબાટ માંથી 50,000 લઈ ગયા. એ કોણ લઈ ગયું? અજય સાહેબ રાઠોડ. કૌશિક સાહેબ. બરાબર. આ લોકો લઈ ગયા છે ને? હા. અને પાછા તમને આપ્યા જ નહીં? પછી નથી આપ્યા પાછા. રોજ પોલીસ વાળા પાસે ભીખ માંગતા હતા તોય નતા માનતા. મારા ભાઈને મારી અધમુઓ કરી નાખ્યો અત્યારે. તમારો ભાઈ ક્યાં છે અત્યારે ખબર? અમદાવાદ દવાખાને રાખ્યો છે ત્યાં. શું થયું છે? દવાખાને લઈ ગયા છે? એ બધું કીધું કિડની ને બીટની બધું ડેમેજ કરી નાખ્યું છે ને હાલ એવો નથી હાવ રાખવાનું. પગના ઘૂંટણી બધું ફાડી નાખ્યું છે, પગનો દંડા મારી. અને કૌશિક સાહેબ એમ કીધું સવારમાં આવીને કે એને હે ને પગમાં જાનવર કર્યું છે, એમ ખોટું બોલ્યા આવીને અહીંયા. અને રિપોર્ટ કરાવ્યા તો કીધું કે એવું ને એવું કઈ નથી કર્યું, ત્યાં માર્યો છે ને આટલો બધો, એટલે આવી હાલત થઈ ગઈ છે. માજી તમારું નામ શું? હસીનાબેન. હસીનાબેન. હા. આર્યન તમારો શું થાય? દીકરા દીકરો. તમારા દીકરા દીકરો છે? હા. હવે એને પોલીસ શું લેવા લઈ ગયા છે? ભાઈ બંધ હારે ગયો તો ત્યાંથી રાતે બાર લઈ ગયા. અમે ફોન કરતા મારો દીકરો ફોન નતો ઉપાડતો. ત્યાંથી બાર લઈ ગયા, અમને કઈ ખબર નથી. અને કઈ તારીખે લઈ ગયા હતા? 19 તારીખ. એટલે 8મા મહિનાની 19? હા. પાકી ખબર છે તમને? હા પાકી ખબર છે. હવે એને લઈ ગયા ત્યારે તમે ગયા તા કોઈ પાછળ? ના નતા ગયા. પાછળ નતા ગયા તો એને શું લેવા લઈ ગયા છે એ પોલીસ તમને કઈ જણાવ્યું? ના અમને કઈ નથી જણાવ્યું. તમને કઈ જણાવ્યું નથી? કઈ નથી જણાવ્યું. અને કોર્ટમાં રજૂ કર્યો તો એને? ના નથી કર્યો. કોર્ટમાં રજૂ નથી કર્યો? ના કોર્ટમાં નથી કર્યો. હવે મને એવું જાણવા મળ્યું છે કે એને માર્યો છે અને અમદાવાદ ઝાયડ હોસ્પિટલમાં દાખલ કર્યો છે, એ વાત સાચી છે? હા સાચી છે. હવે એને કિડની ફેલ થઈ ગઈ છે એવું ડોક્ટરોએ ત્યાં કીધું, એ મને સમાચાર મળ્યા છે. એ વાત સાચી? હા સાચી છે. અને આ જે એને ચોરીના કેસમાં લઈ ગયા છે તો પોલીસે રેકર્ડ ઉપર લઈ અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા હતા, એવું કઈ ખરું? એ કાંઈ એને મારકૂટ જ ખરસ નગરી. તમારા ઘરે આવીને પોલીસ શું કર્યું? અમારા ઘરે આવીને પૈસા પડ્યા હતા મારા 50,000. એ અમારા કબાટ ઉકાળીને મારા દીકરાને હારે લઈને આવ્યા. મારની દીકે મારો દીકરો કે બા પડ્યા છે દઈ દે, એટલે 50,000 એને હાથે કાઢીને લઈ ગયો. અને કોણ લઈ ગયું? પોલીસ વાળો કોણ હતો? એ ઓલો જાડો અજય રહ્યો. અજય નામ આવડે છે ને બીજું? અજય રાઠોડ. અજય રાઠોડ લઈ ગયો એમ ને? એમ તો 3-4 જણા હતા આવડાવો. જાની હોતો તો. જાની? હા જાની હતો.
હવે આ બધા ભેગા મળીને આવ્યા હતા. આ ઈ 4 જણા હતા. એક લાંબો એવો બીજો હતો ધોળા ચટવાળો, એનું નામ મને નતું આવડતું. એટલે કુલ 4 જણા હતા. આ 4 હતા. બરાબર. તમારું નામ શું? રહીમભાઈ. રહીમભાઈ, શું બનાવ બન્યો છે? હવે અહીંથી વહેલા હું 3 વાગે અમે લગી ગોતતો હતો છોકરાને. ફોન ઉપર ફોન કરતો ને તો નકરી રીંગર વાઈક કીધી હતી. ફોન લોકઅપ થઈ પછી આને મેં કીધું બેન મેં કીધું છે ને છોકરો લગભગ ગમે લોકઅપ થઈ ગયો છે, છોકરો જડતો નથી. પછી અહીંથી હું વહેલા અમે પડખે જે ચોસીના બાપા છે ને એ મને કે હાલો કે આપણે પોલીસ સ્ટેશન આટો મારતી. પછી અમે પોલીસ સ્ટેશને ગયા, અહીંયા પૂછ્યું કે ભાઈ અમારો છોકરો અહીંયા ભાઈ 3 વાગે અમે ગોતવી છીએ, વહેલા જડતો નથી. અને આ રીતે મેં કીધું હવે તો ઓલા કે લ્યો સાહેબ અમે જોઈ આવી ઉપર. એ કે અહીંયા છોકરો એકેય નથી, એ કે ગમે આ હોય કે. પછી અહીંથી હું અમને ઘરે હું આવ્યો અમે બે. પછી ઘરે આવીને અમે આવી છું ને તો પછી સવારમાં હું પાછો ગયો અહીંયા. અહીંયા છોકરાને બિહારેલા પૂછપરછ કરાતા હતા ને તો મને કે તમે 12 વાગ્યા હાલો અત્યારે કઈ અહીંયા આવવાની જરૂર નથી કે. પછી અમને બહાર નીકળી ગયા, હું ઘરે આવતી રહી અમે. પછી 2 દિવસ છે ને તો મને અહીંથી ગાડી આવીને મને કે હાલો હવા હું ઉતો તો વહેલો તો મને ગાડી આવીને મને પાછા મને કે સાહેબ બોલાવે છે કે હાલો કે આવીને કે તમે લઈ ગયા મને. પછી લઈ ગયા મને તરત અહીંયા જઈને લોકોમાં કે મૂકી દીધો. લોકો મૂકી દીધો. આ પછી ગમે રીતે દારૂનો બાટલો સાહેબ અહીંયાથી નર્સરી ભાઈઓ અને દારૂનો બોટલો કાઢ્યો. દારૂનો બાટલો ક્યાંથી કાઢ્યો? એ સાહેબના ટેબલ માંથી. અને બાટલો કાઢીને એક દરબાર લઈ ગયા. અહીંયા જઈને પછી બધા લોકોમાં લઈ ગયા, મને રૂમમાં પૂરી દીધો. અને આવીને 2 જણા મને મારવા માંડ્યા. મને બહુ માર્યો, મને માર્યો પગના તળે બીક રવા દેવા બાપા, હું આ કોઈ ગુનામાં નથી, મને કાંઈ ખબર નથી આ શું કર્યું, છોકરાએ શું કર્યું મને કોઈ વાતની ખબર નથી. કોઈ ના કે તું લઈ ગયો, બધા પૂછપરછ કરે. મને કે તારી પાસે છે, બીજી મારી પાસે કોઈ વસ્તુ નથી સાહેબ, મેં લીધું નથી, મને કોઈ ખબર નથી. અને આ રીતે બધું પૂછપરછ કરી કર્યા મને. અને બહુ માર્યો મને. આ 107 દી રાખ્યો મને. મને એ તારીખ કઈ છે એ મને ખબર નથી રહી. ઘેરથી લઈ ગયા એ 107 દી. તમને 107 દિવસ? હા, 107 દી મને રાખ્યો અહીંયા. અને ભૂખ્યો માર કરી 1 દી પહેલા જ માર્યો. પછી ઉપર ત્યાં ઓલું થયું છે ને તો મને મારવાનું બંધ કર્યું. અને મેં ભાઈ ખોટા બવલું કર્યું. મારે તો આ ઉંમરે છે ને સાહેબ કોઈ ઓલું નતું. પછી ફિનાઇલ મેં ઓલી બોતલી ફિનાઇલ પડી જાય સાહેબ, તો મેં ફિનાઇલ લઈને મોઢા નાખી દીધી. એટલે મોઢા ફિનાઇલ ન ઉતરી, બહાર નીકળી ગઈ. કોક કરતો હું બહાર આવ્યો તો સાહેબ કે તારે હું મરી જવું છે? મેં હા ભરી મરી જવું છે, મારા છોકરા બીજું મેં કઈ લીધું નથી તો મને હું ના બીજી બધા વાર કરો છો, બધા ઉલ્લા કરો છો મેં કીધું. એમ કરી કે સાહેબે આવી રીતે કીધી નાખ્યું. કયા સાહેબ હતા? એ મને હું સાહેબ ઓળખતો પણ નામે નથી આવડતા એકના. પછી એલા મને રાખ્યો ને તો કુલદીપભાઈ કરતા હતા. અને એક આવડો હું અજય બહુ માર્યો સાડ્યો અજય કે ને. પછી મને કહે કે આનું નામ અજય છે. પછી બીજા મને નામે કોઈને આવડે નહીં, આપણે કોઈ ગયા ન હોય, કોઈ ભાયા ન હોય. આ રીતે બધું કર્યું, મને બહુ માર્યો. ઓકે.